આપણે આનંદ અનુભવીએ છીએ. મિત્રો વિનંતી કરું, સમય વયો જાય છે. તમારી ઘડિયાળ તરફ તમે નજર કરો, 10 વાગવા આવ્યા છે. મિત્રો ચા અને નાસ્તાના કામ કરવાના મિત્રોની વહીથી એમનું ધ્યાન કરું છું કે એક્ઝેક્ટ 10 વાગે નાસ્તો બંધ કરવાનો છે. આજુબાજુ જે અમારા યુવા મિત્રો, માતાઓ, ભાઈઓ બહેનો ઉભા છો તે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. 10 વાગ્યા છે, પછી 1 કલાક કાર્યક્રમ ચાલશે અને 11 વાગે આપણે જમવાનું માંગીશું. મિત્રો આ પ્રગતિ મંડળનો આ કાર્યક્રમ બાળકો માટેનો છે. આપણે બાળકોને કેન્દ્રમાં રાખીને કામ કરવાનું છે. થોડા ભૂખ્યા રહીશું, ભલે 1 વાગે, પણ બાળકોને પ્રોત્સાહિત કરીશું. તમે જોજો તો ખરા, જે બાળકો અહીંયા ઇનામો લેવાના છે પોતાનું ટેલેન્ટ બતાવવાના છે. બે તો ડોક્ટરો છે, કુલ 302 બાળકો અહીંથી ઇનામ લેવાના છે. હવે મિત્રો જો આ બાળકોને આપણે આવા પ્રોત્સાહિત કરવા માટેનો જે કાર્યક્રમ હોય અને આપણે આમાં મોડું કરીએ એ સારું નથી. એટલે નીચે જે ઊભા છે એ મારા ભાઈઓ બહેનો બધા જ સભા મંડપમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. નોકરી કરાવી દેવાની, જેથી કરીને પત્રિકાની કોઈ પણ આપણે કોન્ટેક્ટ ત્યાં કરી શકીએ. શ્રી પ્રતિકુમાર બનાવી દે. કુમાર પ્રજાપતિ, અજય કુમાર દશરથભાઈ પ્રજાપતિ કુવાસણા, રોહિતભાઈ રામાભાઈ પ્રજાપતિ ખુદગામ. વિનંતી કે અહીંયા પધારશો. રોહિતભાઈ રામાભાઈ પ્રજાપતિ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. કમુબેન ગોપાલભાઈ પ્રજાપતિ, કમુબેન ગોપાલભાઈ પ્રજાપતિ પૂર્વ. વિષ્ણુભાઈ રામાભાઈ પ્રજાપતિ ખરોડ, વિષ્ણુભાઈ રામાભાઈ પ્રજાપતિ સાબિત થઈ જાય પછી જય બોલાવીને આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. પોતાનો ફોન, બાળકો અને આપણે કરી રહેલી વાર્તાલાપ અડધી મિનિટ માટે 30 સેકન્ડ માટે આપણે બંધ કરીએ અને હું જયનાથ કરાવો એમાં સાથ આપીએ. બોલ શ્રી બ્રહ્માણી માત કી જય, શ્રી ગણપતિ દાદાની જય. તો આજે પોષ વદ એકમ રવિવાર તારીખ 4/1/2026 અને સંવત 2082 ના રોજ આપણે કાંસા મુકામે ગણપતિ દાદાનું મંદિર અને મંદિર પરિસરની આ સરસ સુંદર મજાની વાડીમાં 33મો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ કરી રહ્યા છીએ. ત્યારે સૌને વિનંતી કે સ્થાન ગ્રહણ કરી લઈએ અને આ કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. તો જે પરિસરમાં બેઠા છીએ પરિસર ગણપતિ દાદાનું છે. આપણે આવ્યા Thank you.
ખૂબ ખૂબ ધન્યવાદ. ગામ તાલુકા સદસ્ય શ્રી વિસનગર તાલુકા પંચાયતની હું દરખાસ્ત મૂકું છું. પણ જરાય આપણી નજર સમક્ષ એક દીવો આપણને એવું સૂચવી જાય છે કે તમે જે કાર્યક્રમ લઈને આગળ વધી રહ્યા છો એ કાર્યક્રમ સુચારુ રીતે પાર પડે એમાં ભગવતીની પાસે આપણે જે દીપ પ્રગટ્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું પ્રદીપભાઈ સોમાભાઈને વિનંતી કરું અને સાથે સ્ટેજ ઉપરના મહાનુભાવો જોડાશે અને દીપ પ્રગટ્ય કરી અને આ સુરત દાદાના અજવાળામાં એક નાનકડા દીપકનું અજવાળું પણ આપણને સહકાર આપે એ આશા સાથે આપણે માં બ્રહ્માણી સમક્ષ બોલ શ્રી બ્રહ્માણી માત કી જય, ગણપતિ દાદાની જય. એક વિનંતી કરો, કોઈની પણ કંઈક રજૂઆત હોય અગાઉ નામ આવી ગયેલા છે એટલે ત્યાં જોઈને વિનંતી કરું છું કે આપણો દીકરો દીકરી ભાઈ બહેન કે જેને હવે પણ કોઈ રાખ્યો હોય તો આજે બરાબર ને આપણે નામ મળેલા છે મુકેશ કુમાર કાંતિલાલ પ્રજાપતિ સ્ટેજ ઉપર સ્થાન કરશો. મુકેશ જે એ 58 મિનિટ પછી પાછળથી તમે જ મને હેરાન કરશો, ઝડપ કરો જમવાનો ટાઈમ થયો એટલે હું કવર કરવા પ્રયત્ન આપણું બધાનું સ્વાગત કરે તો સ્વાગત ગીત આખા ગોસા ગામમાં સંભળાવો જોઈએ. શ્રી બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળ વિસનગરના આજના 33મા ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત આજના સમારંભના પ્રમુખ શ્રીમતી સરોજબેન મુકેશ કુમાર પ્રજાપતિ, ભૂતનામ તાલુકા સદસ્ય વિસનગર તાલુકા પંચાયત તથા આજના સમારંભના દીપ પ્રાગટ્ય એવા શ્રી પ્રદીપભાઈ સોમાભાઈ પ્રજાપતિ કાંકરેજ, મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ તરસીભાઈ પ્રજાપતિ ત્રોસવાડ,
48 સભ્યો હતા, જેમાં આ વર્ષે વધારો થયો છે અને આપણે લગભગ 400 ની નજીક પહોંચી ગયા છે. લગભગ 400 કુટુંબો આપણા પ્રગતિ મંડળ સાથે જોડાયા છે. શા માટે જોડાયા છે? તકો થાય, ઓળખાણ લીધે અને એક સરસ ગાઢ પરિચય સાથે આપણે આગળ વધી શકીએ અને એવા એક આ સેવાના કાર્યક્રમ તમે જુઓ, બધી જુદી જુદી સોસાયટીઓમાંથી અહીંયા આજે પધાર્યા છે. કેટલો આનંદ થાય છે. એક સત્ર નીચે આપણે બધા બેઠા છીએ તો આવો ગોઠવેલા અને બાકીના પુસ્તકોનું જે ડિજિટલ ફોટોગ્રાફ હોય એનું બેનર બનાવીને શીખવાઈ દીધેલું. દેખાય દૂરથી સરસ ડિજિટલ લાઇબ્રેરી, સોરી લાઇબ્રેરી. હા, એટલે કહેવાનો મતલબ કે મોબાઈલ કમ્પ્યુટરના કારણે દુઃખ થાય છે, પણ પુસ્તકોની જે અવદશા થાય છે એટલે એ અપમાન ન થાય પુસ્તકનું, એ માટે એક સૂચન કરેલું કે ડાયરી આપણે આપી તો સારું. એટલે ચરણે ફૂલ ચડતું હોય છે એવી અપેક્ષા રાખીને આપણે એ ફૂલ ચડીને પણ આપણે યથાયોગ્ય જગ્યાએ રાખી છે. ભગવાન તારા ચરણોમાં અને જેની શહીદી વોરા સૈનિક એના ચરણોમાં ફૂલ જાય. બાકી આપણે સાલ ડાયરી અને પેનથી સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો તમામ માનવોને વિનંતી કે સરસ મન મોટું રાખીને આ ભેટ સ્વીકારશો. શાંતિ રાખીએ. સાલનું દાન પ્રોટોકોલ મુજબ આપણે જે દાન મળેલ 5000 અને ઉપર એના માટે તો બાકી ડાયરી પેન આપણા તમામ મહાનુભાવોને છે. તો સૌપ્રથમ હું વિનંતી કરું સરોજબેન મુકેશભાઈ પ્રજાપતિને કે જેઓ સમારંભના પ્રમુખ છે અને મુકુંદભાઈ કાંતિભાઈ, મુકુંદભાઈના મિસિસ બચત મંડળના પ્રમુખ. સોરી સર, ડેમોન્સ્ટ્રેશન દીકરાઓ ડોક્ટર બની એક MBBS અને એક BHMS નું પ્રમાણપત્ર મેળવી સમાજની શોભા વધારી છે. ઇનામ એ પાત્ર છે અને એમાં આપણે ખાસ જે નોકરી નંબરમાં મતલબ વધુ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલા છે એવા વિદ્યાર્થીને આપણે અહીંયા આમંત્રિત કરીશું. તો હવે બંને ડોક્ટરશ્રીઓને આપણે અલગ પ્રકારની હતી આયોજન માની પણ કઈ વાંધો નથી. તો એના પ્રતિનિધિ તરીકે જે કોઈ હોય એમના પરિવારમાંથી એને વિનંતી કરું કે એ અહીંયા આવશે. પરંતુ એના પહેલા આ પુરસ્કાર આપવા માટેના જે દાતાશ્રી છે તો દાતાશ્રીને વિનંતી કરું અશ્વિનભાઈ રણછોડભાઈ પ્રજાપતિ ખેરાનું જે આજીવન દાતા છે અને એમના પ્રતિનિધિ તરીકે પ્રકાશભાઈ અહીંયા છે. તો પ્રકાશભાઈ ને વિનંતી કરી કે આપણે પ્રગતિ પુરસ્કાર આપણો જે છે તો પ્રગતિ પુરસ્કારની અંદર આપણા સમાજના બે વિદ્યાર્થીઓ છે. એક પ્રજાપતિ નીલકુમાર ગૌતમભાઈ અરગોનદાસ 47 સરોદયનગર MBBS ડિગ્રી. તો હેલો, તેનોને થોડી વિનંતી કે થોડા દબાઈને આવો, પાછળ તેનો ઊભી છે એમને જગ્યા મળે, થોડા આગળ આવો બેનો. આપણો પ્રતિ પુરસ્કાર એનાયત કરી રહ્યા છીએ. તો પ્રતિ પુરસ્કાર એનાયત કરવાના દાતાશ્રી અશ્વિનભાઈ રણછોડભાઈ પ્રજાપતિ ના એના પ્રતિનિધિ તરીકે પ્રકાશભાઈ અને પ્રજાપતિ નીલકુમાર ગૌતમભાઈ અરગોનદાસ ને આપણે એનાયત કરી રહ્યા છીએ. બધા તાળીઓથી વધારશો. MBBS ની ડિગ્રી મેળવેલી છે. એટલે હું હર્ષદભાઈ કાંતિભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે દાતાશ્રી તરીકે અહીંયા આપ આગળ આવી જશો. પ્રથમ નામ છે દ્રષ્ટિ મિતેશ ગોવિંદલાલ કે જે બિલિયાના વતની છે અને ગાયત્રી આગમનમાં વિનંતી તો આવે જે ફરજિયાત વિષયોની અંદર 100 માંથી 100 ગુણ મેળવે એમને એટલે દ્રષ્ટિ મિતેશ ગોવિંદલાલ 25 ગાયત્રી આગમન. ગુજરાતીમાં પણ 100 માંથી આજના ભોજન સંપૂર્ણ ભોજન દાતા પ્રજાપતિ વનિતાબેન જગદીશભાઈ દેહણા
સંપૂર્ણ સાધના ભોજન દાતા તરીકે આપણને દાતા મળી ગયા છે, જે આગામી વર્ષે આપણે દૂરનો કાર્યક્રમ કરવાનો રહેશે. પરિવારે પોસ્ટ મેલી દી ભાઈ દાતા તરીકે ધન્યવાદ. હવે શબ્દો જમાને મનતો કંકુને ચોખા, શબ્દો જમાને મનતો કંકુને ચોખા. કાશા ગામની આ ઐતિહાસિક પાવન ધરા અને દાદા ગણપતિના સાનિધ્યમાં આપણે બિરાજ્યા છીએ, ત્યારે મને કહેવાનું મન થાય કે નીમકા પેડ ચંદન સે કુછ કમ નહીં, નીમકા પેડ चंदन से कुछ कम नहीं, दादा गणपति की ये भूमि लंदन से कुछ कम नहीं, दादा गणपति की ये भूमि लंदन से कुछ कम नहीं. શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીના મૂળ મંત્રો છે. શિક્ષણ આપણને ભણવા નથી દેતું અને સંસ્કાર આપણને પડવા નથી દેતા. જો આજના સમયમાં તમે પુસ્તકના આઘાત ખોરી લેશો ને તો ભવિષ્યમાં કોઈના પગ પકડવાનું વારું નહીં આવે. જો તમારી પાસે 2 રૂપિયા હોય ને તો 1 રૂપિયાની રોટલી અને 1 રૂપિયાનું પુસ્તક ખરીદજો, કારણ કે રોટલી તમને જીવિત રાખશે અને પુસ્તક તમને જીવતા શીખવાડશે. શિક્ષણ એ માણસને ઝડપથી સફળ બનાવી દે છે. વાંચવાનું કોઈ પણ દિવસ બંધ ન કરવું, કારણ કે વાંચવામાં લગાવેલો થોડો સમય માણસને મોટો ફાયદો કરાવી જાય છે. ડિગ્રીઓ તો ફક્ત તમારી ફીની ચૂકવેલી રસીદ છે સાહેબ. સાચું જ્ઞાન તો એ છે કે જેનાથી તમારી કાબિલિયતની ચમક વધી જાય. તેથી જ ડોક્ટર અબ્દુલ કલામે કહ્યું છે કે ડિગ્રી ઇઝ અ પીસ ઓફ પેપર, રિયલ એજ્યુકેશન ઇઝ સીન ઇન યોર બિહેવિયર. કોઈએ સાચી જ વાત કહી છે. આજે તમે પુસ્તકના પ્રેમી થઈ જાઓ, કાલે આખી દુનિયા તમારી પ્રેમી થઈ જશે. પુસ્તકમાં એટલો બધો ખજાનો છુપાયેલો છે કે તેને કોઈ ચોર પણ ચોરી કરી શકતા નથી. આપણો ભારત દેશ કેટલો મહાન છે કે ફક્ત આપણો ભારત જ દેશ એવો છે કે જ્યાં કોઈ ભૂલથી પણ પુસ્તકને પગ અડાડી દે તો તેને નમસ્કાર કરે છે. મુશ્કેલીઓ આપણને તોડવા માટે નથી આવતી, પરંતુ આપણી આત્મશક્તિની ઓળખાણ કરાવવા અને આપણને મજબૂત બનાવવા માટે આવે છે. મંજિલ ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, घोंसलों से उड़ान होती है, पंखों से कुछ नहीं होता, घोंसलों से उड़ान होती है. जो તમારે પોતાના રાજ્યને, પોતાના દેશને, પોતાના પરિવારને મજબૂત બનાવવું હોય તો એના માટે શિક્ષણથી મોટું કોઈ હથિયાર નહીં મળે. તમે આજના માણસો અને 5000 વર્ષ પહેલાના માણસોની સરખામણી કરજો, સૌથી મોટો ફરક શિક્ષણનો દેખાશે. કેમ કે આ ઊંચી ઇમારતો, તમામ પ્રકારની ટેકનોલોજી એ શિક્ષણનો પ્રતાપ છે. છતાંય તમારે શિક્ષણની તાકાત જ જાણવી હોય ને તો સાંભળો. એક એવો છોકરો હતો કે જેને તેની સ્કૂલમાં ખૂણામાં બેસાડવામાં આવતો હતો. કેમ કે તે ગરીબ પરિવારનો છોકરો હતો. એક છોકરો તેની કોઈ દોસ્તી કરવા નહોતું માંગતું, તેની કોઈ સાથે રમવા નહોતું માંગતું. કેમ કે તે ગરીબ પરિવારનો છોકરો હતો. પણ એ જ છોકરાએ શિક્ષણનો સહારો લઈ આપણા ભારતનું બંધારણ ગઢ્યું. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ડોક્ટર ભીમરાવ આંબેડકર. જો તમારે કંઈક કરવું હોય ને તો તમારી જગ્યા છોડવી પડશે, કારણ કે જમીન છોડ્યા વગર તો પક્ષીઓ પણ નથી ઉડી શકતા. એ વાત તો ખાસ ધ્યાન રાખજો. આ પરિસ્થિતિઓ આપણા હિસાબથી ચાલે છે, ના માણસો. સપના આપણા છે તો મહેનત પણ આપણે જ કરવી પડશે. કાગળ એની કિસ્મતથી ઉડે છે, જ્યારે પતંગ એની કાબિલિયતથી. એટલે કિસ્મત સાથ આપે કે ના આપે, કાબિલિયત તો જરૂર સાથ આપશે. ભગવાન દરેક માણસને રોજ સવારે 2 વિકલ્પ આપે છે. વિકલ્પ 1, ઊંઘતા રહો અને પોતાના મનગમતા સપના જોતા રહો. અને વિકલ્પ 2, જાગો અને પોતાના મનગમતા સપના પૂર્ણ કરો. પસંદગીનો આધાર માત્ર તમારી ઉપર જ છે. જે પોતાની જિંદગીમાં ઘણું બધું ચમકતો હોય છે ને સાહેબ, તે પોતાના જીવનમાં ઘણું બધું ઘસાયું હોય છે. ત્યાગ વિના કંઈ પણ કરવું અસંભવ છે, કારણ કે શ્વાસ લેવા પણ શ્વાસ છોડવા પડે છે સાહેબ. હવે હું સમયને ધ્યાનમાં રાખીને મારી છેલ્લી પંક્તિ કહીને વાણીને વિરામ આપું કે જબ આંખों में अरमान लिया मंजिल को मान लिया, जब आंखों में अरमान लिया मंजिल को मान लिया, है मुश्किल क्या आसान क्या जब ठान लिया तो ठान लिया, है मुश्किल क्या आसान क्या जब ठान लिया तो ठान लिया. અને છેલ્લે શબ્દ એક શોધું ત્યાં સાહિત્ય નીકળે, શબ્દ એક શોધું
સરિતા નીકળે કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે સાવ અલગ છે તાસીરા ભૂમિની સાવ અલગ છે તાસીરા ભૂમિની જ્યાં મહાભારત વાવું ને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવું ને ગીતા નીકળે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને દાદાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ પણ અહીંયા આપણને બાલવાટિકા કેજી ધોરણ 11 થી 12 આઈટીઆઈ ડિપ્લોમા અનુસ્નાતક એન્જિનિયરિંગ મેડિકલ પેરામેડિકલ પ્રેરણા પુરસ્કાર પ્રોત્સાહિત વિભાગમાં પ્રાથમિકથી લઈને કોલેજ એવી 3 કેટેગરી અહીંયા નામ ખાલી છે. જે કોઈને અહીંયા નામ નોંધાવવું હોય અને આ વખતે જનરલમાં આપણે 3100 રૂપિયાની જગ્યાએ 4100 રૂપિયા સર્વાનુમતે અહીંયા જાહેર કરેલ છે. તો 4100 રૂપિયા આપી અને આ કેટેગરી બાકી છે એમાં તમે નામ નોંધાવી શકો છો. અને આટલા બધા લોકો વચ્ચે જે વાત કહેવાની છે એ વાત 2 મિનિટમાં તો ના જ થાય અને મને 2 મિનિટનો ટાઈમ આપ્યો છે. હવે હું પ્રયત્ન કરું 2 મિનિટમાં પણ પૂરું કરી દઈએ. આ એક ગીત સંભળાવું છું, સાંભળીએ. આ એક ગુજરાતી પિક્ચર, એનો ડાયરેક્ટર ગામડાનો 10મામાં એક પુસ્તકતા શું કરવું છે 10મામાં કે મારે પિક્ચર બનાવવું. એ જ્યારે એ પિક્ચર બનાવ્યું ત્યારે એના ગામના વાળા બધાને કે ચાલો પિક્ચર જોવા. પેલા જે નાટક હશે, કારણ કે એનું ગામ જે જગ્યાએ હતું ડાયરેક્ટરનું એના ગામથી થિયેટર 32 કિલોમીટર દૂર. એવા વ્યક્તિએ પિક્ચર બનાવ્યું કે ગુજરાતથી પિક્ચર સિનેમાની અંદર આ વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. પહેલું એવું પિક્ચર 100 કરોડે પહોંચ્યું. પહેલું ગુજરાતી પિક્ચર જેની સ્ક્રીન વિદેશોમાં ટાઈમિંગમાં લંડનમાં આપણા ગુજરાતમાં જે પિક્ચર જોવા લાઈન લગાડી એ એવડું મોટું વિઝન પાર કરવાવાળા એના કલાકારો એમણે ક્યારે પહેલા પિક્ચર બનાવ્યું જ નથી. ભગવાનનો સાથ મળ્યો. એ બધી એમની સફળતા હતી, એમના પ્રયત્નો હતા. પણ તમે બધા પિક્ચર જોવા કેમ ગયા? તમે
આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ, કારણ કે જેમણે પોતાના ઘરનું પેટ્રોલ, પોતાની શક્તિ, પોતાનો સમય અને પોતાના પરિવારના પ્રશ્નો ધ્યાને ન લેતા સતત પ્રયત્નશીલ રહી અને આપણને છેલ્લા 33 વર્ષથી એ ગ્રાઉન્ડ ઉપર જ્યારે આ લોકો લાવે છે એટલે આપણે ખરેખર એમના ખૂબ આભારી છે. દરેક આયોજક મિત્રોનો અને ખાસ તો મારા પરમ મિત્ર એવા મુકુંદભાઈ પ્રજાપતિ કે જેઓ હમણાં તાજેતરમાં હૃદયરોગના ઉંઘાના કારણે બાયપાસ સર્જરી કરાવી હતી, તેમ છતાં પણ સતત કાર્યશીલ છે. એટલે હું એમનો અને એમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ચિંતા કરતા નથી અને આપણી ધર્મગ્રંથ એવા ભગવદ્ ગીતાની અંદર અધ્યાય 2 સાંખ્યયોગ અને એના 38મા શ્લોકની અંદર જ્યારે અર્જુનને ગ્લાનિ થાય છે અને પોતાનો ધર્મ છોડી અને શોકમગ્ન થાય છે ત્યારે આપણા ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો, તતો યુદ્ધાય યુજ્યસ્ય નૈનમ પાપમવાપ્સ્યસી, નૈનમ પાપમવાપ્સ્યસી. હે અર્જુન, તું સુખ અને દુઃખ, લાભ અને હાનિ, વિજય અને પરાજય નો વિચાર કર્યા વગર જો યુદ્ધ કરીશ તો તું અપકીર્તિ, અપયશ અને પાપનો ભાગીદાર બનીશ નહીં. આવું શ્રી કૃષ્ણનું ભગવદ્ ગીતાની અંદર વચન છે. એટલે આપણે જ્યારે સમાજ કાર્ય કરતા હોય, એક આપણી સ્ટેજ પર બેઠેલા એવા અજયભાઈ જે નેશનલ ટ્રેનર છે અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના ગવર્નર શ્રી આપણા અસદભાઈ એન પ્રજાપતિ એમણે એક વાત મૂકી છે. આમ તો ખરેખર એમની વાત બિરદાવવા લાયક કેમ છે કે જ્ઞાન લેવા માટે કે તરસ લાગે તો નદી પાસે જવું પડે. આજે નદી સામેથી આવે છે એમ કહે છે કે આપણા વિસનગર પ્રજાપતિ પ્રગતિ મંડળના બેનર નીચે એક શૈક્ષણિક કાર્યક્રમ કરીએ, સારો એવો સુંદર સેમિનાર કરીએ, એના માટે અનુમતિ માંગીએ છીએ. એટલે આપ સૌની માટે અમે કહીએ છીએ કે જો આવો કોઈ કાર્યક્રમ થાય તો ઉનાળામાં રજાઓમાં આવો ગોઠવીશું તો એમાં ખૂબ સહકાર આપજો. બધાની સંમતિ છે એવી વાત અત્યારે પૂછું છું. જો આપ બધા સૌ સંમત હોય તો આ કાર્યક્રમ કરીએ. ખૂબ સરસ. હર્ષદભાઈએ અમે બાબતે કીધું છે કે આ માટેનું રજીસ્ટ્રેશન આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર એટલે કે વોટ્સએપ માધ્યમથી આપણે રજીસ્ટ્રેશન કરીશું અને એમાં ખૂબ સારો સહકાર આપજો રજીસ્ટ્રેશન અને ખૂબ સારા વિદ્યાર્થીઓ લાભ લે અને દાતાઓ પણ અમને મદદ કરે એવી આજના પ્રસંગે અભ્યર્થના રાખું છું. જય બ્રહ્માણી માતા. ખૂબ સુંદર. 12 ને 22 થઈ છે. હું સમય બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એટલે ઝડપથી આપણે ઇનામ વિતરણ પાર્ટ 1 તરફ જઈ રહ્યા છીએ. જેનું નામ અહીંયાથી ભાઈ શ્રી બોલે, ઝડપથી આવજો. બાળક ના હોય તો વાલી આવજો, વાલી ના હોય તો સગા સંબંધી જે કોઈ હોય આવજો, કંઈ ના હોય તો અહીંયા આપી દેજો, પણ ફટાફટ આવજો. ચલો શરૂ કરો. પ્રજાપતિ કહેવાનું એને વિનંતી કરું તો અહીંયા આવશો. बाबा मैं तेरी